આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. વિધાનસભામાં ગઈકાલે ગુજરાત નશાબંધી સુધારા વિધેયક અને પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સુધારા અધિનિયમ 2024ને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા, ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. દરમિયાન વિધાનસભા ગૃહમાં ગઈકાલે પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સુધારા અધિનિયમ 2024ને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. આ સુધારા અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974ની જોગવાઈઓને બિનગુનાહિત કરવાનો છે, જેથી રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં અધ્યક્ષની નિમણૂકની પ્રક્રિયા તેમજ સમગ્ર કાર્યપ્રણાલી સરળ બને. પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા રજૂ કરાયેલ આ સુધારા અધિનિયમ અંતર્ગત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને તેમની સેવાના નિયમો અને શરતો કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકામાં નિર્ધારિત કરવામાં આવશે. ચોમાસુ સત્રના બીજા દિવસે ગઈકાલે કોંગ્રેસના તમામ સભ્યોને વિધાનસભા ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા રજૂ કરાતા પ્રશ્નોને ગૃહમાં તક અપાતી નથી તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ સભાત્યાગ કર્યો હતો. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે વિપક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવા મૂકેલી દરખાસ્તને મોટી સંખ્યામાં ટેકો મળતા અધ્યક્ષે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે છેલ્લા 2 માસ દરમિયાન 565 વ્યાજખોરો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં વ્યાજના દૂષણને ડામવા સરકારે વર્ષ 2023માં રાજ્યના અનેક જિલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી 21,000થી વધુ લોકોને 262 કરોડની લોન આપી છે. રાજ્યમાં ઝુંબેશ દરમિયાન યોજાયેલ લોક દરબાર અંગે પૂછાયેલ પૂરક પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યના લોકો અને પોલીસ તંત્ર વચ્ચેનું અંતર ઘટે અને મુક્ત મને પોતાની ફરિયાદ પોલીસ અધિકારીઓ અને તંત્ર સામે રજૂ કરી શકે તે માટે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે ગત માસ સુધીમાં રાજ્યમાં કુલ 1,648 લોક દરબારો યોજવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને સંબોધશે. ઉપરાષ્ટ્રપતિ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મધમ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પોલેન્ડની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વોર્સોમાં સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે નવા નગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલા સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયસ્થાન આપ્યું હતું. રાજ્ય પોલીસ વિભાગમાં બદલીના દોર વચ્ચે જિલ્લાના 11 પોલીસ ઇન્સ્પેક્ટરને જિલ્લાની બહાર મૂકવામાં આવ્યા, જ્યારે તેની સામે 13 નવા પોલીસ ઇન્સ્પેક્ટર કચ્છમાં બદલી પામીને આવ્યા છે. જે અંતર્ગત પશ્ચિમ કચ્છમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરાઈ તો તેની સામે 8 પોલીસ ઇન્સ્પેક્ટર નવા આવ્યા, જ્યારે પૂર્વ કચ્છમાં નવા 5 પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરાઈ અને 9 પોલીસ ઇન્સ્પેક્ટરની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા JNVST 2025ના પ્રવેશપત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16મી સપ્ટેમ્બર 2024 છે. પ્રવેશપત્ર navodaya.gov.in વેબસાઇટ પરથી લોગિન કરી ભરી શકાશે. જેનું બાળક 5મા ધોરણમાં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. અત્રે જણાવીએ કે પરીક્ષામાં જે વિદ્યાર્થી પાસ થાય છે તેનો ભણવાનો ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.